ભરૂચ શહેરના હાજીખાના વિસ્તારમાં ડુમવાડ ખાતે કપિરાજે આતંક મચાવ્યો છે, જેમાં એક વ્યક્તિને બચકા ભરતા ઈજા થઈ જવા પામી હતી। ડુમવાડ વિસ્તારમાં રહેલા અબ્દુલ સમદ ગુલામ રસૂલ શેખ આજે સવારે તેમના ઘરમાં સૂતા હતા, ત્યારે છેલ્લા એક મહિનામાં વિસ્તારમાં આતંક મચાવનાર કપિરાજ તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો। વાનરે તેમની તિજોરી ખોલવાની કોશિશ કરતા તેના અવાજથી તેઓ જાગી ગયા હતા। તેમણે કપિરાજને ભગાડવા જતાં કપિરાજે તેમના ડાબા પગમાં બચકું ભરી દેતા તેને ગંભીર ઈજા થઈ હતી। તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 મહિનાથી કપિરાજે વિસ્તારમાં આતંક મચાવ્યો છે। લોકોના ઘરમાં ઘૂસી છે તેમના મોબાઈલ ટેબ્લેટની ચોરી કરી, જ્યાં સાથે તિજોરીના કાચને નુકસાન કરવામાં આવી રહ્યો છે। मैं अब्दुल गफ्फार गुलाम रसूल सोनेरी में डूमवाड़માં રહું છું અને આ 6 મહિનાથી વાંદરાનો ત્રાસ બહુ છે અને લોકોના મોબાઈલ, ટીવી ને ગ્લાસ જ ફોડે છે। આજે મારા ભાઈનો અબ્દુલ સમદ ગુલામ રસૂલને પગમાં બચકો ભરીને ચાલ્યો ગયો। 5000નું ઇન્જેક્શન રાખ્યો। 5000નું ઇન્જેક્શન, ડાયાબિટીસ અને સળિયાવાળું પગ છે। હવે આ કેટલા સુધી નિભાશે આ માણસ? પછી એક શેખ સાહેબની વાઈફ એમના ઘેરની સામે જ રહે, એમને 15 ટાંકા આવ્યા। અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।